મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં થયેલા એક વિસ્ફોટમાં 3ના મોત થયા છે અને 4 ઘવાયા છે. ઇમ્ફાલ બજાર નજીક મુખ્ય રસ્તા પર થયેલા વિસ્ફોટમાં 3 શ્રમિકોના મોત થયા છે અને તેમની ઓળખ પણ પોલીસ કરી ચૂકી છે. ત્રણેય શ્રમિકો મણિપુરના વતની નથી. સવારે 6 વાગે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આ શ્રમિકો ખોયાથાંગ ખાતે ચા પીવા માટે એકત્રિત થયા હતા. આ વિસ્ફોટમાં ઉગ્રવાદીઓનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને રાજ્યના મુખ્યમંત્રી ઇબોબી સિંઘે ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 2 દિવસથી ડાંગમાં છે. શનિવારે તેમણે સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવા સાથે ફ્લાવર શોને પણ જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. સમારંભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેર ઠેર પ્રવાસન ધામો વિકસાવીને ટુરિઝમ ઉદ્યોગને વેગ આપવા સરકાર પ્રયત્નશીલ છે. રણોત્સવને ભારે સફળતા મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ સુબીર તાલુકા કુપોષણ મુક્ત અભિયાન સન્માન સમારંભમાં તેમણે સન્માનપત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન આજે ડાંગ જિલ્લા શિક્ષણ સુવિધા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. પીંપરી ખાતે કુમાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રીએ સાપુતારા ખાતે અન્નપૂર્ણા ભવન અને પ્રાર્થનાલય આદિવાસી જનતાને અર્પણ પણ કર્યા હતા. ઘર વાપસીને ધર્માંતરણ ગણવું કે નહીં તેના વિવાદ વચ્ચે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અંતરિયાળ એવા અરણાઈ ગામે હિન્દુ સંસ્કૃતિ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા ખાતે વર્ષોથી વટાળ પ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં અત્યાર સુધીમાં અનેક આદિવાસી લોકોને લાલચ આપીને ખ્રિસ્તી બનાવાયા હતા, જેની સામે હિન્દુ સંગઠનોએ આ પરિવારોને ફરીથી હિન્દુ બનાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આદિવાસીઓ પણ અધૂરી સમજણના પ્રતાપે અન્ય ધર્મ તરફ આકર્ષાયા હોવાની ભૂલનો ઇકરાર કરતા માલુમ પડ્યા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી આદિવાસીઓની એક જંગી રેલીએ આમદલા તરફ પ્રયાણ કર્યું હતું. ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામે આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં જોડાવા માટે આદિવાસીઓની મહારેલીએ રાજપીપળાથી પ્રસ્થાન કર્યું હતું. આમદલા ખાતે યોજાનારા સંમેલનમાં ભારતભરના આદિવાસીઓ ભાગ લેશે અને આદિવાસીઓમાં જળ, જમીન અને જંગલ બચાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે, તેમ સંમેલનના આયોજક મહેશ વસાવાએ જણાવ્યું હતું. આણંદ જિલ્લાના ચાંગા ખાતે આવેલી ચારોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો 4થો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 1353 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જાણીતા વૈજ્ઞાનિક તથા પદ્મશ્રી અને પદ્મભૂષણ ડોક્ટર ટી રામાસામીના અતિથિ વિશેષ પદે આયોજિત આ દીક્ષાંત સમારોહને સંબોધતા દીક્ષાંત અતિથિએ જણાવ્યું કે ભારત ઉદય અને સુપર પાવર ઇન્ડિયા એ માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની અભિલાષા છે. આ અભિલાષા 2035 સુધીમાં ત્યારે પૂર્ણ થશે જ્યારે ભારત આર્થિક મહાસત્તા તરીકે ઉભરી આવશે. આ અભિલાષા પૂર્ણ કરવામાં શિક્ષણ મહત્વનું છે, તેથી શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ લાવવા તેમણે અનુરોધ કર્યો હતો. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.